આજે જાણીએ. જો વર્ષ અનુસાર પરંપરાગત આધારના સૂચકાંક આપેલ હોય તો તેના પરથી અચલ આધારના સૂચકાંક શોધી શકાય છે. અચલ આધારના સૂચકાંક મેળવવા હોય તો તે વર્ષના પરંપરાગત આધાર સૂચકાંકને તેના અગાઉના વર્ષ એટલે કે અચલ આધારના સૂચકાંક વડે ગુણી 100 વડે ભાગવામાં આવે છે. તેનું સૂત્ર આ સૂત્ર છે અને આપણે હવે એના દાખલો જોઈશું. સ્વાધ્યાય 1.2 નો પહેલો પહેલા આપણને દાખલામાં વર્ષ અને કૃષિ ઉત્પાદનનો સૂચકાંક આપેલ છે. તો જણ પ્રશ્ન વાંચો. એક રાજ્યના વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરાગત આધારે મેળવેલ સૂચકાંકની નીચે મુજબ છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. આધાર વર્ષ તરીકે 2007 ને લો. અહીં આપણે પ્રશ્નમાં એક રાજ્યના વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરાગત આધારે મેળવેલ સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી અચલ આધાર સૂચકાંક ગણવા કીધું છે. તેમાં આપણને આધાર વર્ષ તરીકે 2007 લાગી કીધેલ છે. તો વર્ષ આપણે વર્ષ લખીએ 2008 2009 2009 2010 2010 2011 2011 2012 2013 ને 2014 તેમાં કૃષિ ઉત્પાદનનું સૂચકાંક 100 110 95 108 120 106 110. હવે આપણે સૂત્ર પરથી દાખલો ગણીએ. તેમાં આધાર વર્ષ તરીકે 2007 લાગી દીધું છે. તેમાં અચલ આધારે સૂચકાંક તેમાં પહેલા સૌપ્રથમ આપણે આધાર વર્ષ તરીકે 2007 ને લાગી દીધું છે. તેનો સૂચકાંક આપણે 100 હશે એવું માની લઈશું. તેમાં આપણે 100 અગાઉનું વર્ષ એટલે ચાલુ વર્ષ ગુણ્યા અગાઉનું વર્ષ 100 2007 તરીકે આપણે 100 લઈએ. તેમાં ભાગ્યા 100. તેમાંથી આ 100 નીકળી ગયા તો આપણી પાસે રહ્યા 100. હવે આપણે અગાઉ સૂત્ર મુતાબિક 110 આ અગાઉનું ગુણ્યા 100 ભાગ્યા 100
અહીં પણ આપણી પર 110 રહેશે, તેમાં આ 110. હવે આપણે 95 એટલે કે આ ચાલુ વર્ષનું 95 ગુણ્યા અગાઉનું વર્ષ આ 2010, 110 ભાગ્યા આ 100, 104.5 તેમજ 108 ગુણ્યા હવે આપણે અગાઉનું વર્ષ તરીકે આપણે આધાર વર્ષ તરીકે આ લેતા હતા, પણ હવે આપણે આધાર વર્ષ તરીકે આ લઈશું. 104.5 ભાગ્યા 100 કેટલા આવે? કેટલા? 112.86 તેમજ અગાઉ 120 ગુણ્યા 112.86 લેશું ભાગ્યા 100 135.43 તેમજ આખો નીચે મુજબ આગળ જેવું જ કરવાનું છે. હવે આપણે દાખલો બીજો દાખલા અહીં પૂર્ણ. હવે દાખલો નંબર 4